જય શ્રી રામ। ગઈકાલે રામનવમીના પાવન અવસર પર જૂનાગઢ ભક્તિના રંગે રંગાયું હતું। શહેરના રાજમાર્ગો પર શ્રી હરિ ઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત જે ભવ્ય શોભાયાત્રાનું જબરું આકર્ષણ જમાવ્યું હતું। જ્યારે આ શોભાયાત્રા આઝાદ ચોક ખાતે પહોંચી ત્યારે ધ જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા તેમનું શાહી સ્વાગત કરવામાં આવ્યું। બેંકના ચેરમેન શ્રી સાગરભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ રસ્તા પર ઉમટી મેદની માટે ઠંડા મીઠા લીંબુ શરબતની પ્રસાદીની ખાસ સુવિધા કરવામાં આવી હતી। આ પ્રસંગે બેંકના પથદર્શક શ્રી ડોલરભાઈ કોટેચા, શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, શાસક પક્ષના નેતા શ્રી મનનભાઈ અભાણી અને પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા સહિતના અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા। સમગ્ર આયોજનના પ્રેરણાતા શ્રી દીપેન્દ્રભાઈ યાદવનું શ્રી ડોલરભાઈ કોટેચાએ વિશેષ સન્માન કર્યું હતું। આઝાદ ચોક ખાતે થયેલી ભવ્ય આતંકબાજી બાદ રામધૂનના નાદથી વાતાવરણ સંપૂર્ણપણે ધર્મમય બની ગયું હતું। જૂનાગઢની ધર્મપ્રેમી જનતાએ સાથે મળીને આ પર્વની હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરી હતી। જય શ્રી રામ। જય શ્રી રામ। ગઈકાલે રામનવમીના પાવન અવસર પર જૂનાગઢ ભક્તિના રંગે રંગાયું હતું। શહેરના રાજમાર્ગો પર શ્રી